નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે પવન અને ઠંડીને લઈને આગાહી કરી છે, જેમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે, જ્યારે આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર મોટી સંખ્યામાં અકસ્માત અને આગના બનાવો બનતા હોય છે. આવા સમયે લોકો હોય કે અબોલ જીવ હોય, તેમને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે રાજ્યમાં 108 ફાયર, કરુણા હેલ્પલાઇન સહિત વિવિધ એનજીઓની ટીમ ખડે પગે રહેશે. ઉત્તરાયણને કારણે ઊંધિયા અને ઉબાડિયામાં ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવ વધ્યા છે. ફરસાણની દુકાનો પર અને શહેરમાં વિવિધ સ્થળે ઊંધિયાના સ્ટોલ લાગી ગયા છે. આ ઉપરાંત લોકો પરંપરાગત રીતે પોતાના ઘરે પણ ઊંધિયું બનાવતા હોય છે, જેને લઈને શાકભાજીના ભાવમાં વધારો થયો છે. વર્ષ 2023-24માં ભારતે 21,000 કરોડના હથિયારોની નિકાસ કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં એક કાર્યક્રમ દરમિયાન આ સિદ્ધિ અંગેની માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ સોમવારે જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રીનગર લેહ હાઈવે NH1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બર્ફીલા પવનોને કારણે ભારતના રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સિવાય હવામાન વિભાગે મંગળવારે પણ 17 રાજ્યોમાં ધુમ્મસ અને 9 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. સાઉથ આફ્રિકાની અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક જૂથે માહિતી આપી છે કે દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણમાં ફસાઈ જવાથી ઓછામાં ઓછા 100 ગેરકાયદેસર શ્રમિકોના મોત થયા છે. જાપાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આગામી મેગા બજેટ ફિલ્મ ધૂમ 4 રણબીર કપૂરના ખાતામાં આવી છે. એક્ટરે પણ આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. એવા અહેવાલો છે કે રણબીર કપૂર ફિલ્મ ધૂમ 4 માટે તેનો લુક સંપૂર્ણપણે બદલી નાખશે. ગલી બોયની સિક્વલમાં વિક્કી કૌશલ અને અનન્યા પાંડેની જોડી જોવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના સર્જકોએ વિક્કી કૌશલને હીરો તરીકે અગાઉથી જ પસંદ કરી લીધો છે અને તેની સાથે હિરોઈન તરીકે અનન્યા પાંડેને ફાઇનલ કરવામાં આવે તેવી સંભાવના છે. તો આ તક અને ગુજરાતના આજનો સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.